નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવા છે ટોપ 10 સ્કોલરશિપ 2026 ગુજરાતના સ્ટુડન્ટ અપ્લાય કરી શકે છે. આની અંદર તમારે 10,000થી લઈને 2 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. કોલેજના દરેક વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપની જાણ હોવી જોઈએ. તો આજે આપણે કમ્પ્લીટ ગાઈડ જોવાના છીએ આ વિડીયોમાં. વાત કરીએ પહેલી સ્કોલરશિપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના એટલે કે MYSY. આ સ્કોલરશિપ શું છે? આ સ્કોલરશિપ એક ગવર્મેન્ટ સ્કોલરશિપ છે. આ સ્કોલરશિપ હેઠળ આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ફી સહાય આપવામાં આવે છે. સ્કોલરશિપ વાત કરીએ આ સ્કોલરશિપમાં અરજી કઈ રીતે કરવી, તો ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, ધોરણ 10 અથવા 12માં તેને 80 PR કરતાં વધારે આવવા જોઈએ, અથવા તે જનરલ, EWS, OBC, ST તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ MYSY સ્કોલરશિપ અમાઉન્ટ શું રહેવાની છે. જે મેડિકલના સ્ટુડન્ટને 2 લાખ સુધીની સહાય, જ્યારે એન્જિનિયરિંગ અને ફાર્મસીના સ્ટુડન્ટને 50,000 સુધીની સહાય આપવામાં આવે છે, અથવા અન્ય કોર્સના વિદ્યાર્થીઓને 10,000 સુધીની સહાય આપવામાં આવે છે. વાત કરીએ એલિજિબિલિટી, તો તમારી ફેમિલીની ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ, જેમ કે આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, 10 અથવા 12માની માર્કશીટ, એડમિશન લેટર, ફીની રિસિપ્ટ અને બેંકની પાસબુક. વાત કરીએ બીજા નંબરની સ્કોલરશિપ એટલે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના એટલે CMSS. આ સ્કોલરશિપ પણ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે, જે સામાજિક અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી યોજના છે. તો આ વિદ્યાર્થીઓમાં કોણ અપ્લાય કરી શકે? જે વિદ્યાર્થીઓ અનાથ હોય, દિવ્યાંગ હોય, અથવા વિધવા માતાના સંતાનો હોય, અથવા સફાઈ કામદારોના સંતાનો હોય, આ સ્કોલરશિપમાંથી અપ્લાય કરી શકે છે. વાત કરીએ સ્કોલરશિપની અમાઉન્ટની, તો મેડિકલના સ્ટુડન્ટને 5 લાખ સુધીની, એન્જિનિયરિંગના સ્ટુડન્ટને 1 લાખ સુધીની અને અન્ય કોર્સના વિદ્યાર્થીઓને 10,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે. વાત કરીએ એલિજિબિલિટીની, તો તેને વિદ્યાર્થીએ 10 અથવા 12માં 60% કરતાં વધારે માર્ક્સ આવવા જોઈએ અને તેની ફેમિલી ઇન્કમ 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, તો આધાર કાર્ડ, કેટેગરી સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ અને 10 અથવા 12માની માર્કશીટની જરૂર પડશે. વાત કરીએ ત્રીજા નંબરની સ્કોલરશિપ, તે છે ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ SC વિદ્યાર્થીઓ માટે. આ સ્કોલરશિપ ઓનલી ST વિદ્યાર્થીઓ માટે જ છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે છે. ફી અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે સહાય આપવામાં આવે છે. વાત કરીએ સ્કોલરશિપ અરજી કોણ કરી શકે, તો ST વિદ્યાર્થીઓ હોવા જોઈએ અને ધોરણ 11થી લઈને PhD સુધીના ST વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની, તો તેમાં ટ્યુશન ફી આપવામાં આવે છે, અથવા 3,000થી લઈને 13,500 સુધીમાં બીજા અલાઉન્સ આપવામાં આવે છે. વાત કરીએ ફેમિલી ઇન્કમની, તો તેની 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ ફેમિલી ઇન્કમ. ડોક્યુમેન્ટની વાત કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, બેંકની પાસબુક અને 10 અથવા 12માની માર્કશીટની જરૂર રહેવાની છે. વાત કરીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ST વિદ્યાર્થી માટે. આ સ્કોલરશિપ માત્ર ને માત્ર ST વિદ્યાર્થીઓ માટે જ રહેવાની છે. તેને પણ ઉચ્ચ શિક્ષણ માટે ફી અને અન્ય ખર્ચ સહાય આપવામાં આવે છે, અને આમાં ઓનલી ST વિદ્યાર્થી જ અપ્લાય કરી શકે છે. સ્કોલરશિપની વાત કરીએ તો તેમાં ટ્યુશન ફી અને એજ્યુકેશનના બીજા અન્ય ખર્ચ આપવામાં આવે છે. વાત કરીએ એલિજિબિલિટીની, તેમાં તમારી ફેમિલી ઇન્કમ 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. અને ડોક્યુમેન્ટની વાત કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ અને બોનોફાઇડની જરૂર પડવાની છે, અને 10 અને 12માની માર્કશીટની પણ જરૂર રહેવાની છે. વાત કરીએ તો આ સ્કોલરશિપ અપ્લાય ક્યાં કરવાની છે, તો આ સ્કોલરશિપ ડિજિટલ ગુજરાતના ઓફિશિયલ પોર્ટલ ઉપર જ અપ્લાય કરવાની રહેશે. વાત કરીએ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ વિશે, જે સ્કોલરશિપનું નામ છે MKKN. આ સ્કોલરશિપ એન્જિનિયરિંગ અને મેડિકલના અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. અરજીમાં કોણ કરી શકે, જે માત્ર ગુજરાતની જે છોકરીઓ છે તેમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. સ્કોલરશિપ અમાઉન્ટની વાત કરીએ તો મેડિકલના સ્ટુડન્ટને 4 લાખ સુધી અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટને 1 લાખ સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. એલિજિબિલિટીની, તો તમારે 12માં 80% PR કરતાં વધારે માર્ક્સ આવવા જોઈએ અને તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ડોક્યુમેન્ટની વાત કરીએ તો આપણે એડમિશન લેટર, ફી રિસિપ્ટ, આધાર કાર્ડ અને ઇન્કમ સર્ટિફિકેટ એટલા ડોક્યુમેન્ટ તમારે રિક્વાયરમેન્ટ રહેશે સ્કોલરશિપમાં અપ્લાય કરવા માટે. વાત કરીએ છઠ્ઠા નંબરની સ્કોલરશિપ PMUSP સ્કોલરશિપ. આ સ્કોલરશિપ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે, અને આ જે સ્કોલરશિપ છે દેશના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે મદદરૂપ કરવા માટે આપવામાં આવે છે. વાત કરીએ તો આ સ્કોલરશિપમાં કોણ અપ્લાય કરી શકે છે, તો વાત કરીએ જેને 12માં ટોપ 20% એટલે કે 80 PR કરતાં જેને વધારે માર્ક્સ આવ્યા હોય તે વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની, તો UG સ્ટુડન્ટ માટે 12,000 અને PG સ્ટુડન્ટ માટે 20,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે.
વાત કરીએ એલિજિબિલિટીની તો તમારી ફેમિલી ઇન્કમ 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ ડોક્યુમેન્ટની તો 12માની માર્કશીટ, આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ એટલા ડોક્યુમેન્ટ તમારે રિક્વાયરમેન્ટ રહેશે સ્કોલરશિપ માટે. વાત કરીએ એઆઈસીટીસી પ્રગતિ સ્કોલરશિપ વિશે. આ સ્કોલરશિપ ટેકનિકલ શિક્ષણ માટે દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે એઆઈસીટીઈની યોજના બહાર પાડવામાં આવી છે. વાત કરીએ કોણ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે. ડિગ્રી અથવા ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે જ છે. ઓનલી ને ઓનલી આ સ્કોલરશિપ ગર્લ્સ માટે જ છે. તો સ્કોલરશિપની અમાઉન્ટની વાત કરીએ તો દર વર્ષે તમને 50,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ તમારી એલિજિબિલિટીની તો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ ડોક્યુમેન્ટની તો તેમાં એડમિશન લેટર, ફી રિસીપ્ટ, બેંકની પાસબુક, ઇન્કમ સર્ટિફિકેટ અથવા 12માની માર્કશીટની રિક્વાયરમેન્ટ રહેવાની છે. વાત કરીએ પીએમ યશસ્વી સ્કોલરશિપ વિશે. આ સ્કોલરશિપ ઓબીસી, ઈબીસી, ડીએનએસ અથવા ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે કેન્દ્ર સરકારની આ સ્કોલરશિપ બહાર પાડવામાં આવી છે. વાત કરીએ સ્કોલરશિપમાં કોણ અરજી કરી શકે તો ઓબીસી, ઈબીસી અથવા ડીએનએસ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. સાથે સાથે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. આ સ્કોલરશિપમાં હાયર એજ્યુકેશન માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની તો 2 લાખથી લઈને 3,75,000 સુધી દર વર્ષે સ્કોલરશિપ બહાર આપવામાં આવે છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ 3,000 પ્રતિ મહિના દીઠ તમને સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ તમારી એલિજિબિલિટીની તો તમારી ફેમિલી ઇન્કમ 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ ડોક્યુમેન્ટની આધાર કાર્ડ, કેટેગરી સર્ટિફિકેટ, એડમિશન પ્રૂફ, ઇન્કમ સર્ટિફિકેટ, 10મા અથવા 12માની માર્કશીટ એટલા ડોક્યુમેન્ટ તમારે રિક્વાયરમેન્ટ રહેવાના છે. વાત કરીએ ફ્રી શિપ કાર્ડ સ્કીમ વિશે. આ સ્કીમમાં એસસી એસટી વિદ્યાર્થીઓને સંપૂર્ણ ટ્યુશન ફી સરકાર સીધી જ કોલેજમાં જમા કરે છે. કોણ અરજી કરી શકે તો એસસી એસટી વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. અને ટ્યુશન ફીની 100% સ્કોલરશિપ ટ્યુશન ફી તમારે પૂરી પાડવામાં આવે છે. વાત કરીએ એલિજિબિલિટીની તો તમારી ફેમિલી ઇન્કમ 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ ડોક્યુમેન્ટની ફ્રી શિપ કાર્ડ હોવું જોઈએ, કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ, ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ અને 10 અથવા 12માની માર્કશીટ હોવી જોઈએ. વાત કરીએ 10મી સ્કોલરશિપ અને આજના વિડીયોની છેલ્લી સ્કોલરશિપ વિશે. ફાઉન્ડેશન ઓફ એક્સલન્સ આ સ્કોલરશિપ છે. ત્યાં આર્થિક રીતે નબળા અને હોશિયાર એન્જિનિયરિંગ અથવા મેડિકલ સ્ટુડન્ટને ખાનગી સંસ્થા દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપમાં અરજી કોણ કરી શકે તો બીઈ બીટેકના વિદ્યાર્થીઓ અથવા એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની. આ સ્કોલરશિપ તમને દર વર્ષે 50,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ તમારી એલિજિબિલિટી. ફેમિલીની ઇન્કમ વાર્ષિક 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને તમારો સારો મેરિટ રેન્ક આવવો જોઈએ 12મા અથવા 10મામાં, તો તમે આ સ્કોલરશિપમાં એલિજિબલ છો. વાત કરીએ ડોક્યુમેન્ટેશનની તો તમારો એડમિશન લેટર, ઇન્કમ સર્ટિફિકેટ, માર્કશીટ અથવા જે તમારો રેન્ક આવ્યો હોય તેનું એક પ્રૂફ આ ડોક્યુમેન્ટમાં રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના માટે એટલું. જો તમે વિડીયો ગમ્યો હોય તો શેર કરજો તમારા વિદ્યાર્થી મિત્રો, જેથી તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપમાં વંચિત ન રહી જાય. ધન્યવાદ.